ગુજરાતનું વાતાવરણ છે અત્યારે તેમાં રાજકીય ગરમાવો આવ્યો છે, કારણ કે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીઓ યોજાવાની છે। એમાં ખાસ કરીને જે કહેવાય છે ચર્ચિત ચહેરાઓ હોય તો એ છે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા। અને આજે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની, કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે પણ જનસભાઓ યોજી રહ્યા છે, ત્યારે તેને ખેડૂતોનો રિસ્પોન્સ મળી રહ્યો છે, સાથોસાથ ક્ષત્રિય સમાજના એક અગ્રણીનો પણ રિસ્પોન્સ મળી રહ્યો છે અને તે કહી રહ્યા છે કે તમે જે વિસાવદરની જનતા છે તે ગોપાલ ઇટાલિયાને મત આપજો। શા માટે મત આપવાની વાત કરી છે આ વિડીયોમાં તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। જે પ્રમાણે વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારે ગોપાલ ઇટાલિયા છે તે પ્રચાર પ્રસારમાં ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ કહેવાય છે કે જનતાનો પણ તેને પ્રતિસાદ મળી રહ્યો છે। જામનગરના કરણી સેનાના પ્રમુખ છે શક્તિસિંહ જાડેજા, તેમણે લોકોને એક ફેસબુકમાં વિડીયો મૂકીને અપીલ કરી છે કે તમે ગોપાલ ઇટાલિયાને મત આપજો। શું કામ ગોપાલ ઇટાલિયાને મત આપવો જોઈએ? તો કે જે ગોપાલ ઇટાલિયા છે શિક્ષિત છે અને જે અત્યારની જે સિસ્ટમ છે તેને કહેવાય છે કે એક પ્રકારનો જે ચહેરાની જરૂર છે વિરોધમાં, તેનો આ એક ગોપાલ ઇટાલિયા એવો ચહેરો છે કે તે વિરોધમાં છે આવશે અને લોકોના કામ કરશે ને તેના બરાબરી કરવા માટે આ ચહેરો બરાબર છે। એટલા માટે તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે વધુમાં વધુ ગોપાલ ઇટાલિયાને મત આપજો, જેથી કરીને તે ચૂંટાય અને જે કહેવાય છે કે વિસાવદરના જે પેન્ડિંગ કામો છે, અત્યાર સુધીની જે પ્રાથમિક જરૂરિયાતો છે વિસાવદરની તે સંતોષાઈ નથી, પ્રાથમિક કામો થયા નથી, જેથી જો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતશે તો વિસાવદરની જે શકલ છે એ બદલશે। શું કહી રહ્યા છે શક્તિસિંહ જાડેજા, તેના પર નજર કરીએ। હું શક્તિસિંહ જાડેજા, કરણી સેના પ્રમુખ, જામનગર જિલ્લો। હું ફેસબુક, વોટ્સએપના માધ્યમથી આજે વિસાવદરની જનતાને હું એટલો સંદેશો દેવા આવ્યો છું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જે ચૂંટણી લડી રહ્યા છે એ ખરેખર ખેડૂતોનો અવાજ છે, નાના માણસો માટે પણ લડવૈયા નેતા છે, એ બાહોશ છે, નીડર છે, ચારિત્ર્યમાં એના દાગ નથી લાગેલો એવા એ નેતા છે। એ વિધાનસભાની અંદર એકે હજારા છે। વિસાવદરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ તક, આ મોકો આપ ન ગુમાવશો। આવો ઉમેદવાર બહુ ઓછા મળે છે। આવી તાનાશાહીની સરકારમાં જો એનો ભાજપ સરકાર કાંઈ બગાડી ન શકતી હોય તો તમે સમજી શકો છો કે એની પાસે હોદ્દો હશે તો એ સરકારને શું કરાવશે એમ, કારણ કે આ એક જ એવી વ્યક્તિ છે। હવે બાકી તો બધાય તમે કહું જે કાંઈ આવે છે રાજકીય, એ બધાય તો પોતાના રોટલા શેકવા આવે છે। આ ખરેખર નાના માણસ માટે, ખેડૂતો માટે અવાજ બને એવો છે અને એનામાં એજ્યુકેશન પણ છે। 8 ચોપડી પાસ બીજા જે મંત્રી થઈને બેઠા છે એવો નથી, ખરેખર એ લાયક માણસ છે। એટલે આવો મોકો વિસાવદરની જનતા ગુમાવશો નહીં। ફરીવાર આવો મોકો આપણને મળશે નહીં, આવો માણસ પણ આપણને નહીં મળે, કારણ કે સત્ય છે, સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહીં। એટલે વાર લાગે પણ સમય આવે, એટલે હવે વિસાવદરની જનતાને માટે એક સારો સમય ગોપાલ ઇટાલિયા લઈને આવી રહ્યો છે। તો હું બધાને વિનંતી કરું છું કે બીજે કોઈ પણ પક્ષમાં ક્યાંય મત આપશો નહીં। ગોપાલ ઇટાલિયાને બહુ જંગી મતીથી જીતાડો। વિસાવદરનો તો વિકાસ કરશે જ, પણ એ એક એવી વ્યક્તિ છે કે વાઘ બચ્ચા 100, 100 બિચારા, સિંહ બચ્ચો 1, એકે હજારા। એ વિધાનસભાની અંદર 156ની સામે આ એક બસ છે। માટે સર્વે જનતાને હું દિલગીરી સાથ નમ્ર અપીલ કરું છું કે આપનો પવિત્ર અને કિંમતી મત ગોપાલ ઇટાલિયાને આપી અને એમને વિજયી બનાવો। આવનારા દિવસોમાં આ તાનાશાહીની સરકાર સામે એક લડવૈયો મજબૂત આપો, જેથી કરીને બીજાની પીડા એ સમજી શકે અને બીજાની મદદરૂપ થઈ શકે એવી વ્યક્તિ છે। એમને આગળ મોકલો પ્લીઝ। જય માતાજી, જય ભારત।
જે પ્રમાણે વિસાવદરમાં શક્તિસિંહ જાડેજા લોકોને કહી રહ્યા છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને મત આપજો. હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયાની જીત થાય છે કે પછી ભાજપ અને કોંગ્રેસ છે તે જીતે છે. તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.